જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 36મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું બકાસુર વધ. જ્યારે નાનકડા કૃષ્ણએ ભયાનક બકાસુર દૈત્યનો સંહાર કર્યો હતો. એક દિવસ કૃષ્ણ પોતાના ગોપાળ મિત્રો સાથે ગાયો ચરાવી રહ્યા હતા. આકાશમાં અચાનક એક વિશાળ બગલો જેવો દૈત્ય દેખાયો. એ હતો બકાસુર, જે કંસે કૃષ્ણનો સંહાર કરવા મોકલ્યો હતો. તેની ચાંચ એટલી વિશાળ હતી કે આખો બાળક સહેલાઈથી ગળી જાય. બકાસુરે એક ઝટકામાં પોતાની ચાંચ ખોલી અને નાનકડા કૃષ્ણને ગળી જવાની કોશિશ કરી. ગોપાલ મિત્રો ડરીને ચીસો પાડવા લાગ્યા, કાનુડાને છોડો, કાનુડાને છોડો. પણ સર્વગ્ર કૃષ્ણ ડર્યા નહીં. તેઓ તો ભગવાન હતા. બકાસુરના ગળામાં પહોંચતા જ કૃષ્ણ અગ્નિ સમાન બની ગયા. દૈત્યને અસહ્ય પીડા થઈ અને તેણે કૃષ્ણને બહાર નીકાળી દીધા. પછી બકાસુરે ચાંચથી કૃષ્ણને દબાવવાનો પ્રયત્ન કર્યો, પણ કૃષ્ણએ પોતાની નાની નાની આંગળીઓથી દૈત્યની વિશાળ ચાંચ પકડી લીધી અને એક જ ઝટકામાં એને ફાડી નાખી. બકાસુર ત્યાં જ ઢળી પડ્યો અને તેનો અંત થયો. આકાશમાંથી દેવતાઓ પ્રગટ થયા. જય હો ગોપાલ, જય હો નંદકુમાર. તેમણે ફૂલ વર્ષા કરી અને આનંદથી ગોકુળ ગુંજી ઉઠ્યું. કૃષ્ણના મિત્રો આશ્ચર્યમાં બોલ્યા, અરે, આપણો કાનુડો તો અદ્ભુત છે. એ દૈત્યને સહેલાઈથી હરાવી નાખે છે. બધાએ ખુશીમાં કૃષ્ણને ગલે લગાવ્યો. આ પ્રસંગ આપણને શીખવે છે કે દુષ્ટતા કોઈ પણ સ્વરૂપમાં આવે, ભગવાન ભક્તોની રક્ષા કરે છે. ભક્તિ અને શ્રદ્ધા ધરાવનાર ક્યારેય ભયમાં નથી રહેતા. ભગવાનનું નામ સ્મરણ જ સાચું રક્ષણ કવચ છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું અઘાસુર વધ, જ્યારે કૃષ્ણએ વિશાળ અજગર દૈત્યનો વિનાશ કર્યો. આજે આપણે સાંભળ્યું બકાસુર વધની અદ્ભુત કથા. ચાલો આપણે પણ જીવનમાં પ્રભુ પર વિશ્વાસ રાખીએ અને ભયને ભક્તિથી હરાવીએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.